ઉપર ઓઢાડે છે, મચ્છર હોય તો ધુમાડો કરે છે, એની કાળજી લેવાય છે, કારણ કે ખીલે બંધાયેલું ઢોર છે. માણસના જીવનનું પણ આવું છે. ઉંમર થઈ, સમય થયો, હવે ખીલે બંધાવાનો છે. અને ખીલો કેવો છે? બંને એકબીજા માટેનો ખીલો છે. અને એ બંને જયારે બંને એકબીજા સાથે ઓતપ્રોત થઈ જાય છે, બંને એકબીજાના રક્ષક બને છે. કોઈ વાર અજંટા ઇલોરા જોવા જજો, અને હું તમને ભલામણ કરું છું, કંઈ પણ જોવા જાઓ તમારી પાસે નિરીક્ષણ શક્તિ હોવી જોઈએ. જો નિરીક્ષણ શક્તિ નહીં હોય તો તમે કશું નહીં. ભારતમાં યાત્રાળુઓ ઘણા છે, પ્રવાસીઓ ઓછા છે. યાત્રાળુઓ તો શ્રદ્ધાથી જાય, લે દેવ ચોખા, લે દેવ ચોખા. પ્રવાસી જિજ્ઞાસા લઈને જાય છે, એ તો જાણવા સમજવા જાય છે. અજંટામાં એક ગુફા છે, અને ગુફાના ઉપર એક તોતિંગ બીમ છે કોતરેલું, અને બીમના બે છેડા બે માણસો ઉપર મૂકેલા છે. પેલો ગાઈડ છે તમને બતાવશે કે જુઓ આ છેડા ઉપર જુઓ, એક અલમસ્ત પુરુષ છે, બહુ ભીમ જેવો પુરુષ છે, અને પુરુષના દ્વારા એ બીમ ઉપર મુકાયેલું છે. પણ એના શરીર ઉપરથી પરસેવો પડી રહ્યો છે ને આમ ત્રાસી ગયો છે. પેલો ગાઈડ કહે છે જુઓ આ ભાર, આ બીમનો ભાર આ એકલા પુરુષે ઉંચક્યો છે, એટલે આ ત્રાસી ગયો છે. હવે બીજો છેડો જુઓ, અને પેલા સ્થપતિએ કમાલ કરી નાખી છે. ત્યાં નર અને નારીની ખોંભી બનાવી છે. પેલી એક પુરુષની ખોંભી બનાવી, અહીંયા નર અને નારીને બે હસી રહ્યા છે, જાણે ઉડી રહ્યા છે. જો આ બંને મળીને સંસારનો ભાર ઉપાડ્યો છે, હસી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. એમ અને એક વ્રત છે, અને વ્રત છે એક જવાબદારી ઉપાડવાનું વ્રત છે. જ્યારે કન્યા મટીને વધુ બને છે, ત્યારે એની જવાબદારી વિશેષ થઈ જાય છે. એને પતિને સંભાળવાનો છે, સસરાને સંભાળવાનો છે, ઘરને સંભાળવાનું છે, મહેમાનોને સંભાળવાના છે, બધા ઘણા લોકોને સંભાળવાના છે, અને ઘણી મોટી જવાબદારી છે. એ જવાબદારી, એમાં પણ આર્થિક જવાબદારી. એક સમય હતો જ્યારે આખું અર્થતંત્ર માત્ર પુરુષના હાથમાં જ હતું. માત્ર પુરુષ જ કમાતો હતો. 7 ખાનારો અને 1 કમાનારો. મહેમાન આવ્યા હોય, બાર ઓશરીમાં બેઠો ઓર્ડર કરે, 5 કપ ચા લાવજો, 2 માણસની રસોઈ કરજો. પણ એને ખબર ના હોય કે ઘરમાં દૂધ નથી, ઘરમાં ખાંડ નથી, ઘરમાં ચા નથી. અને મહેમાનો વચ્ચે પેલી પત્ની છે એ બોલી ના શકે કે ખાંડ નથી. આજુબાજુ જાય, ગમે તેમ કરે, થોડુંક માગી લાવે અને ચા બનાવીને મૂકે. ઘરની આબરૂ, અને ઘરની આબરૂ પેલા પુરુષની સંભાળેલી નથી સંભાળી હોતી, સ્ત્રીના દ્વારા સંભાળાતી હોય છે. કોઈ પુરુષની એવી તાકાત નહીં કે જે આબરૂને સાચવી શકે. એ કામ પેલી પત્નીને કરવાનું હોય છે. એટલે એના માથા ઉપર બહુ મોટી જવાબદારી છે, એક વધુનું. જો એ સફળ થઈ તો એ કુળ વધુ, જો એ સફળ થઈ તો સોનાઈ મઢી દેવામાં આવે, જો એ સફળ થઈ તો એને જે જોઈએ આપવા માટે તૈયાર. પણ જો એ સફળ ના થઈ તો જુત્તી બરાબર. નારીના 2 રૂપ છે વધુ તરીકે. એ માથા ઉપર એ ઉપાડી શકાય, અને જુત્તી બનાવીને એને ઉતરેલી જુત્તીની વાફક ફેંકી પણ શકાય. 2 રૂપ છે. જ્યારે એને માથા ઉપર ઉપાડવામાં આવે છે ત્યારે લોકો કિલકિલાટ કરે, પણ જ્યારે એને જુત્તી તરીકે ફેંકી દેવામાં આવે ત્યારે કોઈ એને સંભાળનાર. ભારતની એક બીજી કરુણા છે, મોટી કરુણા એ છે કે અહીંયા પડતા ઉપર લોકો પાટું મારે છે. કોઈ સ્ત્રીને ત્યક્તા બનાવવામાં આવે, ફેંકી દેવામાં આવે, ત્યારે લોકો એ કે એનો જ વાંક હતો, એ જ એવી હતી, અમારા ભાઈ તો બહુ સારા છે. અને આ એક બહુ મોટું જમા પાસું છે. સ્ત્રીઓ હંમેશા પુરુષોનો પક્ષ લે, અને પુરુષો હંમેશા સ્ત્રીઓનો પક્ષ લે. ઉપલેટાના બજારમાં કોઈ એક છોકરી છે, એની કોઈ છેડતી કરી હોય ને જો ચંપલ લઈને ફરી વળે, 10 છોકરા એના પક્ષમાં થઈ જશે, પેલા છોકરાને ધીબી નાખશે. આ એક બહુ મોટું જમા પાસું છે. 10 છોકરા એના પક્ષમાં થઈ જશે. કોણ હતો? બદમાશ. અને ઘરમાં કંઈક થયું હોય તો બહેનો છે એ પુરુષોનો પક્ષ લે છે કે અમારા ભાઈ તો બહુ સારા છે, આ તો આ બહેન જ એવી છે. મારે આશ્રમમાં 4-5 વર્ષ પહેલા એક બેન આવી, મને કે એક સાડી દે દો. એનો ચહેરો જોયો, મુરઝાયેલો ચહેરો. મેં કહ્યું કેમ, તારે સાડીની શું જરૂર પડી? ક્યાં રહે છે, શું કરે છે? મને કે સ્ટેશન ઉપર પડી રહું છું. એનું છોકરું એના તેડેલું. સ્ટેશન ઉપર પડી રહું છું અને તમારા અન્ન ક્ષેત્રમાં રોજ જમી જાઉં છું. એના ચહેરા ઉપર કર્મ છુપે નહીં, ભભૂત લગાયા. મેં કહ્યું કોઈ સારા ઘરની આ બેન હોવી જોઈએ. મેં કહ્યું બેસ, તું કોણ છે, ક્યાંથી આવી છે, શું છે? મને કે મત પૂછો, ये सब मत पूछो, जो हूं एक साड़ी दे दो बस. किसी ने मुझे कहा जाओ वहां साड़ी देते. પછી એને બધી વાત કરી, માંડીને વાત કરી.
મારો પતિ છે ને મિલિટરીનો કેપ્ટન છે, સાર્જન્ટ છે, 6,000 રૂપિયા પગાર છે એનો. સાવંત, મહારાષ્ટ્રીયન, સાવંત એનું નામ. અને પરણ્યા પછી રોજ દારૂ પીને આવે અને મારે માર ખાવાનું. મારું એકે પાંસડું સાજું નથી. એના મોટા એડી વાળા બૂટ એ મને એટલી મારે કે બીજી કોઈ હોત તો મરી ગઈ હોત. મેં એટલો માર ખાધો છે. પછી મને થયું કે આ માર ખાઈને આખી જિંદગી આવું જીવવું એના કરતા ઘર છોડી દો. મેં એક દિવસ ઘર છોડી દીધું. પણ ઘર છોડીને ક્યાં જવું? ભારતમાં ઘણી ધર્મશાળાઓ છે, ઘણા મંદિરો છે, ઊંચા ઊંચા ભવ્ય મંદિરો છે, ઘણા આશ્રમો છે, પણ સ્ત્રીને પગ મૂકવા માટેની ભાગ્યે જ કોઈ જગ્યા છે. ભાગ્યે જ કોઈ જગ્યા છે. કારણ કે કદી પણ લોકોએ આ બાબતનો વિચાર કર્યો જ નહીં કે એને ગુસ્સો આવે, એને ઉભરો આવે, એને રીસ ચડે, એ આવેગમાં આવેશમાં નીકળી જાય તો જઈને ઊભી ક્યાં રહેશે? મંદિરવાળાની તાકાત નહીં કે કોઈ સ્ત્રીને આશરો આપી શકે. આશ્રમવાળાની તાકાત નહીં કે કોઈ સ્ત્રીને આશરો આપી શકે. કારણ અમારા જીવન એટલા બનાવટી છે કે અમે તો સ્ત્રીના પડછાયાથી જ ડરવા માંડીએ. હા, લોકો શું કહેશે, લોકો શું કહેશે? અને અમને લોકો આવીને કે મહારાજ તમે ભક્તિ કરવા સાધુ થયા કે આ પંચાયતમાં પડવાની તમારે શી જરૂર? એટલે તમારી બેન દીકરીઓ રાત્રે મોઢડામાંથી છોડાવવા માટે અમે આશરો આપીએ, પંચાયત કહો છો તમે? જો અમે એને રાત્રે કાઢી મૂકીએ તો ક્યાં જઈને ઉભી રહે? અમે નહીં આશરો આપીએ તો કોણ આપશે? મારે કેટલીક વાર સામે થઈને પણ આશરો આપવો પડે. પણ આપણે એવું કૃત્રિમ ને બનાવટી જીવન ઊભું કર્યું છે કે કોઈને આશરો ના આપી શકાય. પછી હું નીકળી ગઈ. 2-3 વર્ષથી રખડું છું, ભટકું છું અને સ્ટેશન ઉપર પડી રહું છું. અહીં આવીને જમી જાઉં છું. મહારાજ, હું સુખી છું, સુખી છું, પહેલા જેટલી દુઃખી નથી. આ નારીનો એક બીજો પ્રશ્ન છે. એને તિરસ્કૃત થયેલી નારી છે. એના મા બાપ એને સંગરતા નથી, એનો સમાજ એને સંગરતો નથી, કોઈ ધર્મ વ્યવસ્થા એવી નથી કે આ 56 ગજની ધજાવાળા મંદિરોમાં કોઈ જગ્યા એવી હોય, કોઈ આશ્રમ એવા નથી. હવે થોડી થોડી કંઈક મહિલા સંસ્થાઓ ધીરે ધીરે કંઈક થવા લાગી છે. બાકી એના માટે 2 જ જગ્યાઓ હતી. યા તો એ કુવામાં પડે યા તો મુંબઈ જાય. બીજી એના માટે કોઈ જગ્યા નથી. જો ગુંડાઓના હાથમાં આવી ગઈ તો એ આમ્રપાલી થઈ જાય, અને નહીં તો પછી કુવામાં જઈને પડે. કેટલી સ્ત્રીઓએ પોતાના જીવન ટૂંકાવી નાખ્યા. કેટલી સ્ત્રીઓએ પોતાના જીવન ખીલ્યા પહેલા જ બરબાદ કરી નાખ્યા. કારણ કે એના માટે કોઈ જગ્યા નથી. હું ઈચ્છું કે તમારું જીવનનો બીજો પાઠ સફળ બને. તમે નિષ્ફળતા વાળા જીવન વાળા ના બનો. અને સફળતા શરત સાથે મળતી હોય છે, વગર શરતે નથી મળતી હોતી. એ શરતો તમારે પૂરી કરવાની છે. તમે ખૂબ ભણો, ખૂબ સારું ભણો. હું ઈચ્છું કે તમે ગીતા જોહરી જેવા ડીએસપી બનો. પેલા ગુંડાઓને ચપટીમાં પકડી લીધા, મૂછો વાળા ના પકડી શક્યા. તો આ રાજકારણ બહુ દૂષિત છે ને. તો હમણાં અમદાવાદને સીધું દૂર કરી નાખ્યું. એકલી ગીતા, એકલી બસ છે. તમારામાંથી એવી જોગમાયાઓ નીકળી શકે એવું નથી કે ના નીકળી શકે. બધું થઈ શકે. તમારા મસ્તિષ્કમાં પાયલોટ થઈ શકે, લશ્કરમાં જઈ શકે. 2 વર્ષ પહેલા મારે આશ્રમમાં એક અમેરિકન કપલ આવેલું. એને મને વાત કરી, મને કે આ અમારો નાનો બાબો છે, એને ભણાવનારી જે બેન છે 28 વર્ષની, એ કુવેતની લડાઈમાં ગયેલી. એમ ભણાવતી કે હા ભણાવતી ગયેલી. એના પતિને છોકરું 8 મહિનાનું છોકરું સોંપીને ગઈ. 8 મહિનાનું. ત્યાં જઈને શું કર્યું, પેલું મશીન ગન લઈને પેલા પકડેલા જે કેદીઓ ઉપર પેરો ભર્યો. અમેરિકન સ્ત્રી છે. તમે પણ એવા થઈ શકો. ગભરું થઈને ઘરમાં પૂરાઈ રહો એવા થવાની જરૂર નથી. પણ તમારી બાહોશી છે નિષ્કલંક હોય, ચંદ્રની જેવી ઉજ્જવળ હોય, નહીં તો તમારી કારકિર્દી ધૂળ મળી જાય. એટલે તમે બાહોશ બનો. તમારી વિદ્યાથી કલેક્ટર બનો. રાજકારણમાં જવું હોય તો રાજકારણમાં જાઓ. બધે પણ શરત સાથેની આ વાત છે. ત્રીજી વાત કહીને વાત પૂરી કરી દો. ભારતમાં એક વિધવા જીવન છે, અને વિધવા જીવનથી બચવા માટે પહેલા સતી પ્રથા શરૂ થઈ. કેટલી સ્ત્રીઓને સતી કરી નાખી. આ ખાનદાનીનો રોગ. ખાનદાની રોગ વિનાની હોતી નથી. કોઈ ખાનદાની રોગ વિનાની નથી હોતી. બંગાળના જે ઊંચા ખાનદાનો, અને ગુજરાતમાં પણ એ જ દશા, આખા ભારતમાં એ દશા. બસ કોઈ પુરુષ મરી જાય, 3જી વાર પરણ્યો હોય, 4થી વાર પરણ્યો હોય, એ 65 વર્ષનો હોય, ટીબીનો દર્દી હોય, એની પત્ની 16 વર્ષની હોય. તમને ખબર હોય કે ના હોય.
કલકત્તાનું નામ પડ્યું એક ફેક્ટરના નામે. એક બ્રાહ્મણ મરી ગયેલો 60 વર્ષનો, અને એની 14 વર્ષની પત્નીને ચિતા ઉપર ચડાવેલી. 14 વર્ષની પત્ની આગ લગાડી, એ સ્ત્રીએ ચીસ પાડી, બહાર ના નીકળે એટલે લોકો લાઠી લઈને ઉભા રહેલા. મને વેદના એ થાય છે કે જ્યારે આ દેશમાં આ બધું થતું હતું ત્યારે ધર્મગુરુઓ શું કરતા હતા? સોના ચાંદીના સિંહાસન ઉપર બેઠેલા લોકોએ કદી આમાં કશું કામ કર્યું? અસ્પૃશ્યતા નિવારણ માટે કામ કર્યું? સ્ત્રીઓના માટે કામ કર્યું? શુદ્રોના માટે કામ કર્યું? ભણતરના માટે કામ કર્યું? પાકિસ્તાનથી નિરાશ્રિતો આવ્યા એમના માટે કામ કર્યું? અમે ખાલી દક્ષિણા લેવા માટે જ પેદા થયા છે, અને જેવી દક્ષિણા એવો પ્રસાદ, જેવી ભેટ એવો પ્રસાદ. અમારા પ્રસાદના વક્કલ છે. અમે આશ્રમો નથી બાંધ્યા, અમે મંદિરો નથી બાંધ્યા, અમે તો દુકાનો માંડીને બેઠા છીએ. ભૂલા ના પડતા, અમે દુકાનો માંડીને બેઠા છીએ. જેવી તમારી ભેટ એવું ભોજન. વીઆઈપી નું ભોજન જુદું, સેમી વીઆઈપી નું જુદું, નોર્મલ નું જુદું, અને લોઅર નું જુદું. એ તો ભેટના આધારે અહીં ભોજન મળે છે. ભગવાનની દુકાન છે. તાલીઓ પાડો, ખુશ થાઓ અને ભેટ મૂકો, છેતરાતા નહીં. તે દિન આંસુ ભીના રે, હરિના લોચનિયા મેં દીઠા. કોઈ ધર્મગુરુએ કદી પણ આ સળગતા પ્રશ્નોના ઉપર પ્રહાર ન કર્યો. એ તો ઉલટા આજે પણ સંમત છે. આજે કે થવું જોઈએ આવું, એવું બોલનારા છે. ત્યારે આ સ્ત્રીએ જયારે ચીસ પાડી એટલે પેલો એક અંગ્રેજ નીકળ્યો ત્યાંથી, અને અંગ્રેજે આ ચીસ જોઈ ઝપાટ મારી, વાઘની માફક એને ઝપાટો માર્યો. પેલી સ્ત્રીનો હાથ પકડ્યો, નીચે ખેંચી લીધી. એટલું જ નહીં, લઈને ભગાડી ગયો. એ પેલા બ્રાહ્મણો બધા દંડા લઈને ઉભેલા ને, એ બધા જોતા જ રહી ગયા, લઈ જા લઈ જા લઈ જા. કોઈ કશું બોલ્યા. અમારા દેશની એક બીજી વાત છે, પટેલની દીકરીને કોઈ પટેલનો દીકરો ભગાડી જાય માથા ફોડી નાખે, માથા ફોડી નાખે. વાણિયાની દીકરીને વાણિયો લઈ જાય તો માથા ફોડી નાખે. પણ કોઈ બીજા ધર્મનો લઈ જાય તો બોલશો નહીં, જવા દો, વાત જવા દો, બોલશો જ નહીં. કેમ ભાઈ આવું કેમ બોલશો જ નહીં? એમના માથા નહીં ફોડવાના. કાયર પ્રજાની આ નિશાની છે. એ ફેક્ટરે પેલી છોકરી સાથે લગ્ન કર્યા અને કલકત્તા એનું નામ પડ્યું. કારણ કે વૈધવ્યના ત્રાસથી. પાછળ ખબર નહીં, આ કોઈને બીજાને પરણી લેતો આપણા કુળની આબરૂ ધૂળધાણી થઈ જાય, માટે એને સાથે જ લઈ જાવ ને, ઉપર એ સાથે જ લઈ જાવ ને. આવી પ્રથા પણ હતી. રાજા રામ મોહન રાયે પોતાની ભાભીને બળતી જોઈને પ્રતિજ્ઞા કરેલી. પોતાની સગી ભાભીને એને બળતી જોઈ. ભાઈ મરી ગયા, ભાભીને ચિતા ઉપર ચડાવી દીધી. વિરોધ કરવા ગયા, ફટકો પડ્યો, બેભાન થઈને પડ્યા. જયારે જાગ્યા ત્યારે એને હાથમાં જળ લીધું, મારું જીવન વિધવાઓને અર્પિત. આખી જિંદગી વિધવા માટે લડ્યા. અને વિલિયમ બેન્ટિંગ આવ્યો અને એના દ્વારા આ સતી પ્રથા બંધ કરાવી. તમારે સૌરાષ્ટ્રના એક બહુ અદભુત કવિ થયા, એનું નામ છે દુલાભાયા કાગ. સૌરાષ્ટ્ર એની કિંમત નથી કરી શક્યો. એના કાવ્યને બરાબર જોઈએ એટલું પ્રોત્સાહન નથી મળ્યું. એને એક નદીના કિનારે ઉભા એક કાવ્ય રચ્યું છે. શું ગામથી ભાષા, અને ગામથી ભાષાની અંદર શું ચાબખા. 2 કરાળ ભેખડો છે, ઉભી ભેખડો પેલા પહાડની, અને નીચેથી પાણી કલકલ 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 કરતું વહી જાય છે. અને ત્યાં પેલો કવિ ઉભો ઉત્પ્રેક્ષા કરે છે કે નિરખી આ નદી છે કે જો ઉપરથી પાણી આવી રહ્યું છે. આ કરાળ ભેખડો શાની છે કે આ જાણે રૂઢીની ભેખડ આભ અડી. રૂઢીઓની જે ભેખડ છે ને આકાશને સુધી અડી ગયેલી છે, અને એમાં પાણી વહી રહ્યું છે. શું છે? આખા ભારતની વિધવાઓના આંસુ વહી રહ્યા છે. આ પાણી નથી, પણ આ ભેખડોની વચ્ચે વિધવા સુકુમારીના આંસુ વહે. શ્વાસ નાખતી, નિશાસા નાખતી વિધવાઓના આંસુ વહી રહ્યા છે. 8 વર્ષની છોકરી વિધવા થાય, એનો પતિ એને જોયો ન હોય, આખી જિંદગી એને વૈધવ્ય પાડવાનું. 80 વર્ષ સુધી એ વિધવા. અને જરાય જો પગ આગો પાછો પડ્યો તો સગો બાપ એને મારી નાખે, સગો ભાઈ એને મારી નાખે. બસ અડધું વીઘું જમીન આપે, એક ઓયડી આપે. હવે બાજુ તારે શું જોઈએ? આવે માથું મોડાઈ નાખવાનું, લાલ રંગનું શેલું પહેરવાનું. અમારા કેટલાય ગામ છે, ત્યાં જુઓ તો તમે વિધવાઓ જ વિધવાઓ. હું સિદ્ધપુર જાઉં તો બોડી સ્ત્રીઓ જ બોડી સ્ત્રીઓ, ઢગલા બંધ. આ તમે શું કર્યું? આ સંસ્કૃતિ છે? આ કોઈ સભ્યતા છે? આમાં કોઈ માનવતા છે? તમને કેમ દયા નથી આવતી? તમને કેમ કરુણા નથી આવતી? આજે તો ઘણું બદલાયું છે.
પણ એક આ પણ છે, સ્ત્રીનો ચાંદલો ભૂંસાઈ ગયો, એનું સિંદૂર ભૂંસાઈ ગયું, હવે 1% થઈ ગઈ. હવે એના કોઈ સુકન લેવા તૈયાર. મારા આશ્રમમાં તો અમે જયારે નીકળીએ ત્યારે વિધવા જ મળે, અને એ બિચારી સંતાઈ જાય. હું કહું ને, તું જ સામે આવ. લખીએ ગંગા સ્વરૂપ પાછું. જયારે કાગળ લખવો હોય તેમાં ગંગા સ્વરૂપ લખવાનું. સદવાને જમના સ્વરૂપ ના લખે એટલું સારું છે પાછું. જો ગંગા સ્વરૂપ છે તો હવે તમને અપશુકન શાના થાય છે? પણ ગોઠવી દીધું, બસ એવું ગોઠવી દીધું. એનાથી લગ્નમાં ભાગ ના લેવાય, સારા કામમાં ભાગ ના લેવાય. અને હું એકવાર સિદ્ધપુર ગયેલો, એક બહુ મોટો વિવાદ થઈ ગયેલો. એક છોકરી 28 વર્ષે વિધવા થયેલી. એના ઘરવાળા બધા કે એના વાળ મુડાઈ નાખો, માથું મુડાઈ નાખો. ને પેલી છોકરી કે હું વિધવા રહીશ પણ માથું નહીં મુડાવું, મારા વાળ રહેવા દો. બહુ ઝઘડો થયો. પહેલા તો એ ઝઘડો ચાલે જ નહીં, અત્યારે તો હવે આટલું ચાલે છે. મારી પાસે આવ્યા, મને કે હવે શું કરવું? બહુ મોટું ધર્મ સંકટ આવી ગયું છે. ઓહો, મેં આકાશ તૂટી પડ્યું. આખો ધર્મ આ વાળમાં આવી ગયો. આખો ધર્મ બધો આ વાળમાં આવી ગયો, આકાશ તૂટી પડ્યું. શું વાત કરું તમને. વિવેકાનંદ ફરતા ફરતા એકવાર આંધ્રમાં એક મંદિરમાં ગયા, તો મંદિરમાં શાસ્ત્રાર્થ ચાલે. પંડિતો બધા 7 દિવસથી શાસ્ત્રાર્થ કરે, પણ નિર્ણય ઉપર ના પહોંચી શકે. અને શાસ્ત્રાર્થ શાનો હતો તમને ખબર છે? મુદ્દો એ હતો કે સંડાસ ગયા પછી માટીથી હાથ 5 વાર ધોવા કે 7 વાર ધોવા કે 11 વાર ધોવા. આ મુદ્દો હતો. અને 7 દિવસથી આ ચર્ચા કરતા હતા. અને વિવેકાનંદે લખ્યું કે એ વેદિયાઓ, આ તમારા પોથા નાખો દરિયામાં. 5 વાર ધોવો તોય વાહ વાહ, ને 7 વાર ધોવો તોય વાહ વાહ, ને 11 વાર ધોવો તોય વાહ વાહ. આ તમે કયા જમાનામાં જીવનારા માણસો? એક વૈધવ્ય જીવન છે. હું ઈચ્છું મારા દેશની કોઈ વિધવા દુઃખી ના થાય. જો નાની ઉંમરે વિધવા થઈ હોય તો એના લગ્ન થાય, એને પરણાવી દેવામાં આવે. કેટલી વિચિત્ર વાત છે. સ્ત્રી મરતી હોય તો એના પુરુષને પાસે બેસાડીને પ્રતિજ્ઞા કરાવે, તમે બીજા લગ્ન કરી લેજો હો, તમે એકલા નહીં રહી શકો, તમને કોણ ખવડાવશે, તમારો સ્વભાવ આવો ખબલાણું, મને વચન આપો કે તમે બીજા લગ્ન કરશો. અને પેલો પુરુષ છે એને વચન આપે કે હા જા ત્યારે હું બીજા લગ્ન કરીશ, એટલે એનો જીવ છૂટે. અને કોઈ પુરુષ મરતો હોય તો એની સ્ત્રી પાસે પ્રતિજ્ઞા કરાવે, તું બીજું કઈ કરતી નહીં હો, જોજે હો તું બીજું કઈ કરતી નહીં. હા હા, કેમ? કેટલું મોટું તફાવત છે. કેમ કરતી નહીં? એટલે આજે એક એવો જમાનો છે કે જ્યારે જેવી એ પુરુષની આવશ્યકતા છે એવી સ્ત્રીની પણ આવશ્યકતા છે. એને પણ હૂંફની જરૂર હોય, એને પણ બળની જરૂર હોય, એને પણ ટેકાની જરૂર હોય. હમણાં થોડા જ સમય પહેલા એક સ્કૂલનું ઉદ્ઘાટન કરવા મારે જવાનું થયેલું. એક જ વ્યક્તિએ, એક જ વિધવાએ 3 લાખ રૂપિયા આપેલા. ત્યારે મેં એને સ્ટેજ ઉપર બોલાવી, નીચે બેઠેલી, મેં કહ્યું આ દાતાને ઉપર બોલાવો. 22 વર્ષની વિધવા, સફેદ સાડી પહેરેલી, અને એટલું દિવ્ય એનું ચહેરો, સરસ મજાનું સૌંદર્ય. અને મને એમ થયું કે અરે પરમેશ્વર, આટલો ક્રૂર થયો, આ 22 વર્ષની છોકરીને વૈધવ્ય આપી દીધું. મેં એને પૂછ્યું, ત્યાં 3 લાખ રૂપિયા સ્કૂલમાં કેમ આપ્યા? મને કે એક્સિડન્ટમાં એ મરી ગયા, હું જીવતી રહી ગઈ, એમના વીમાના પાક્યા. અમે સુખી માણસ છીએ, એમનો વીમો પાક્યો, મારે એ પૈસા ના જોઈએ. એની સ્મૃતિમાં આ સ્કૂલ મેં ઊભી કરી દીધી. અને હું વિચાર કરું છું, જેના વિચારો અત્યારથી આટલા ઊંચા છે, એ વિચારો છે, એને એક હૂંફ મળી હોત, એક ટેકો મળ્યો હોત, તો એ વિચારોને કેટલો મોટો ટેકો મળ્યો હોત. મેં એને કહ્યું, બેન ખોટું ના લગાડીશ, આજે ભલે નવું છે, પણ 2-3 વર્ષ 4 વર્ષ પછી તારા યોગ્ય સુપાત્ર કોઈ પાત્ર તને મળે તો તું નવું લગ્ન કરી લેજે, અને નવું લગ્ન કરી અને તું સુખી થજે, તું કોઈ વાતમાં અડી ના રહીશ. એને કહ્યું, સ્વામીજી મારી એવી કોઈ ઈચ્છા નથી, મારી એવી કોઈ ઈચ્છા નથી. જે મરનાર મરી ગયો એને મેં મારું જીવન અર્પણ કર્યું છે, અને હવે એ જીવન એમ જ અર્પિત છે. હું ઈચ્છું કે એની આ ભાવના કાયમ માટે ટકી રહે, પણ કદાચ કાયમ માટે ન ટકી રહે તો પણ એનો કોઈ દોષ નથી, તો પણ એનું કોઈ પાપ નથી, સમાજે એને સ્વીકાર કરવી. ત્યારે આ 3 રૂપ છે નારી જીવનનો. ભારતીય પરિપ્રેક્ષમાં પશ્ચિમની કન્યાનું જીવન જુદું છે, આપણી ત્યાંના કન્યાનું જીવન જુદું છે. આપણી કન્યા જો પશ્ચિમની કન્યાનું નકલ કરવા જશે તો ના એ ઘરની રહેશે ના ઘાટની રહેશે. આપણી કન્યા જે આપણો પરિપ્રેક્ષ છે, આપણી જે મર્યાદા છે, એમાં રહી અને પોતાનો પૂરેપૂરો વિકાસ કરશે તો હું સમજુ છું કે એક આ દેશ માટે ને પશ્ચિમના દેશ માટે પણ એક આદર્શ સન્નારી
તરીકે જીવન ઊભું કરી શકશે. લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે અવસાન પામ્યા અને લલિતા દેવીનું સ્વરૂપ જ્યારે બુલગાની એ બધા પશ્ચિમના લોકોએ જોયું, એ લોકો એટલા બધા પ્રભાવિત થઈ ગયેલા કે આ નારીનું રૂપ છે. હા, આ નારીનું રૂપ છે. નારી માત્ર ભોગ્યા જ નથી, નારી માત્ર રમકડું જ નથી કે તમે એને ગાજરનું રમકડું બનાવીને, ખાંડનું રમકડું બનાવીને આખી જિંદગી સુધી ચગર ચગર ચાવ્યા કરો. નારી એક વસ્તુ છે અને એના અંદર પણ કેટલી દિવ્યતા છે, અને એ દિવ્યતા ભાવનામાંથી પ્રગટતી હોય છે. એ દિવ્યતા કોઈ તપમાંથી પ્રગટતી હોય છે, એ દિવ્યતા કોઈ આદર્શમાંથી પ્રગટતી હોય છે. એટલે તમે મોટાભાગે કન્યા જીવન જીવનારા છો. હું ઈચ્છું કે તમારું શિક્ષણ ખૂબ આદર્શ બને. મેં જયારે અહીંયા પગ મૂક્યો, મારું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. એક તો સ્વચ્છતા, સુઘડતા, મકાનોની વ્યવસ્થા અને ચારે તરફ સુંદર વાતાવરણ. તમારા આચાર્યશ્રી, બીજા આચાર્યો જેને મળીએ એની સાથે એક એવું જ લાગે કે કોઈ એક સારી જગ્યાએ આપણે આવ્યા છીએ એવું આપણને લાગે. તો તમે આટલી શાંતિથી મારી લાંબી વાતોને સાંભળી, હું પરમેશ્વરને પ્રાર્થના કરું તમારું અધ્યયન સફળ બને, તમારું જીવન સફળ બને. જે લોકોએ, જે ટ્રસ્ટીઓએ જે અપેક્ષાથી લાખો રૂપિયા આ સંસ્થામાં ખર્ચ્યા છે, એ અપેક્ષાઓ પણ પૂરી કરવાની તમારી જવાબદારી છે. એ અપેક્ષા એ છે કે આજે છોકરીઓ કોલેજોમાં છોકરાઓ સાથે ભણતી હોય છે. મારી બાજુમાં જ કોલેજ છે, બિલકુલ આશ્રમની બાજુમાં જ કોલેજ છે. અને શું થાય છે એ બધું અમે જાણીએ છીએ. અમારા આશ્રમમાં એની અસર આવે છે. એ બધી અસરોથી મુક્ત રહી, એ બધા દૂષણોથી મુક્ત રહી અને તમે ખરેખર સાચું અધ્યયન કરી શકો અને પોતાના જીવનને દિવ્ય બનાવી શકો. એટલા માટે આ અલગ સંકુલ બાંધવામાં આવ્યું છે. એટલે આ ટ્રસ્ટીઓ છે એ એક પ્રકારથી તમારા પાલક પિતા બરાબર છે. એ પિતા બરાબર છે, તમે દીકરીઓ બરાબર છો. તો તમે એમની અપેક્ષાઓ પૂરી કરો એવી પરમેશ્વરને હાર્દિક પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતા વધારે કેસેટો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર થાય. એક મોટો કોરો કાગળ લો અને એક પેન્સિલથી એના ઉપર એક નાનું સરખું ટપકું કરો. એ જે નાનું ટપકું થયું એનું નામ વ્યક્તિ છે. પછી એ ટપકાના ઉપર એક મોટું વર્તુળ કરો. એ જે મોટું વર્તુળ થયું એનું નામ પરિવાર છે. એ જે પરિવાર છે એના ઉપર ફરી પાછું એથી પણ મોટું એક વર્તુળ બનાવો તો એ મોટા વર્તુળનું નામ સમાજ છે. અને સમાજના ઉપર ફરી પાછું એક મોટું વર્તુળ કરો તો એનું નામ રાષ્ટ્ર છે. ને રાષ્ટ્રના ઉપર ફરી પાછું એક મોટું કુંડાળું બનાવો. આ જે સમાજ છે એની 4 કક્ષાઓ હોય છે. એક ખાબોચિયા જેવો સમાજ, એક તળાવ જેવો સમાજ, એક નદી જેવો સમાજ અને એક સમુદ્ર જેવો સમાજ. ચારેયમાં પાણી છે, પણ ચારેયનું કલેવર અલગ અલગ છે. પર્વત ઉપર પાણી પડ્યું, ધસમસતું એ નીકળ્યું અને પછી એકાદ કોઈ ખાડો હતો, એ ખાડામાં જઈને ભરાઈ ગયું. નવી આવક ના થઈ અને જૂનાનો નિકાસ ન થયો, એટલે પડ્યું ખાબોચિયું થઈ ગયું. ખાબોચિયું ગંધાઈ ઉઠે, એમાં શેવાળ બાજે, એનું આયુષ્ય લાંબુ ના હોય. એક સમાજ ખાબોચિયા જેવો હોય, કોઈ કારણે સેંકડો વર્ષ પહેલા એ સમાજ બન્યો, પણ એ એવા ખાડામાં ગુંધાઈ ગયો કે એમાં નવો ઉમેરો ના થયો.
અને જૂની જે ગંદકી હતી એ નીકળવાનો પ્રસંગ ના આવ્યો, એટલે પડ્યો વધારે દુર્ગંધ મારતો થઈ ગયો. તમે ચારે તરફ જોજો, એવા કેટલાય સમાજ ખાબોચિયા જેવા દુર્ગંધ મારતા હોય છે. દુર્ગંધનો અર્થ તમે સમજ્યા? જે સમાજમાં બહુ કુરિવાજો હોય, કુરૂઢિઓ હોય, જેના કારણે માણસો દુઃખી થતા હોય, સબળતા હોય દુઃખમાં, પોતાના જ કારણે પોતે દુઃખી થતા હોય, એનું નામ દુર્ગંધી છે. તમારા સમાજમાં કોઈ કુરિવાજ છે, કુરૂઢિઓ છે, લગ્ન પ્રસંગે, મરણ પ્રસંગે, બીજા પ્રસંગે જો એવી કુરૂઢિઓ હોય તો તમારો સમાજ ખાબોચિયા જેવો છે. દાખલા તરીકે માનો એક માણસ મરી ગયો, મરનાર મરી ગયો. હું પ્રયત્ન કરું, તમે પ્રયત્ન કરો, અરે બીજાની વાત જવા દો, સ્વયં રામ પ્રયત્ન કરે તો એ દશરથને અમર બનાવી શકે ખરા? રામ એવી ઈચ્છા રાખે કે દશરથ અમર થઈ જાય, તો રામ પણ પોતાના પિતાને અમર બનાવી શકે? જે જન્મ્યો એ મરવાનો જ છે, એટલે મરવાનું નક્કી છે. પણ મર્યો એ બરાબર છે, હવે એ મારતો જાય ને મરતો જાય એવું ના બને, તો એનું મરણ ધન્ય છે. મરતો જાય ને જીવાડતો જાય. કેટલાક માણસો મરે પણ પાછળના માણસોને જીવાડે. કોણ જીવાડે ખબર છે? જેને વીમો ઉતરાયો હોય એ. તરત જ લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા એના વારસદારોને મળે. તો એ મર્યો ખરો, પણ પાછળના માણસને જીવાડ્યા કે ન જીવાડ્યા? એક માણસે વીમો નથી ઉતરાવ્યો, દેવાના ભડકા કર્યા છે. એના માથા ઉપર દેવું ભાડ દેવું બળી રહ્યું છે. અને મરતી વખતે એ છોકરાના સામે ટગર જોવે છે. અને છોકરો એનું ઘર ગીરો મુકાયું હોય, જમીન ગીરે મુકાયેલી હોય, અને બાપુને કે કઈ સંતાડ્યું હોય તો કોને બતાવો ને. શું સંતાડે? કપાર. બધું ઉઘાડું થઈ ગયું છે. હવે એ મર્યો એનો વાંધો નથી, પણ પછી એના રિવાજ ચાલુ થઈ જાય, એની રૂઢિઓ ચાલુ થઈ જાય. નોમીઓ કરો, દસમીઓ કરો, 11મું કરો, 12મું કરો, માસીઓ કરો, ત્રિમાસીઓ કરો, 6 માસીઓ કરો, વર્ષી કરો. આ બધા રિવાજો છે, આ રૂઢિઓ છે. હું ઈચ્છુક તમે આ બંધ કરો. બોલો, તમારી હિંમત છે? જો તમારા પૂર્વજો અવગતિએ જાય તો એની જવાબદારી મારા ઉપર, કોર્ટમાં મારા ઉપર કેસ કરજો. આ ખોટી ભ્રાંતિઓ છે, મગજમાંથી કાઢી નાખો. નહીં તો શું થશે? એક માણસ તો મર્યો, પણ પાછળથી કેટલાય માણસોને દેવાદાર બનાવીને, પ્રજાપતિનો છોકરો ગામમાં રહેતો હોય અને વાસણ બનાવતો હોય, એની આવક મર્યાદિત હોય. એ કોઈ વાણિયો નથી, કોઈ શેઠ નથી કે એના ઘરમાં તિજોરી ભરીને પૈસા પડ્યા હોય. હવે મર્યાદિત આવકમાંથી આવી બધી રૂઢિઓ ચાલે, એમાં એક દેવું કરીને ખર્ચો કરે, એ છોકરો કદી બેઠો થઈ શકે ખરો? હમણાં મારે એક બહુ મોટા માણસના ત્યાં જવાનું થયું. એમના ઘરમાં એક માણસ મરી ગયેલું. બધા પગે લાગવા આવ્યા. જેટલા પુરુષો, છોકરા આવડાથી માંડીને મોટા સુધી બધાના માથા મોડી નાખેલા. આટલી ચોટી ફરફર થાય ને માથા બધા મોડી નાખેલા. શોકનો પ્રસંગ હતો, તે છતાં મેં બધાને બેસાડીને કહ્યું, જુઓ, તમે જે કર્યું એ કર્યું, પણ હવે કોઈ માણસ મરે, કોઈના માથા મોડાવશો નહીં. મારી વાત તમારા ગળે ઉતરે છે? અરે એ તો જિલ્લા પંચાયતનો અધ્યક્ષ છે, પેલો કોલેજમાં જાય છે, પેલો વેપારી જઈને કરે છે, બેઠે છે. તમારા આ માથું મોડાવાથી એની કઈ સદગતિ થવાની નથી. પણ તમે વગર કારણે તમારો ચહેરો શું કામ બગાડો છો? એમાં સ્ત્રીઓના ચહેરા શા માટે બગાડો છો? પુરુષોનું તો હજુ તો સમજ્યા, પણ આ બહેનોના ચહેરા શા માટે બગાડો છો? અને એમ બગાડવાથી કઈ શોક પડાઈ જતો નથી. આ રૂઢિઓ છે. કોઈ ટાઈમે જરૂરી હતી, હશે, બરાબર ચાલતી હતી, પણ હવે એ જરૂરી નથી. કોઈ માણસ મરે, એના પાછળ હરિકીર્તન કરો, ભગવાનનું નામ લો, શક્તિ હોય તો 2 પૈસાનું કઈ દાન પુણ્ય સારા કામમાં વાપરો, સમાજ માટે વાપરો.
પણ જાત જાતની વિધિઓ કરીને 12મા જમાડી અને પાછળ બધા માણસો દુઃખી જ થયા કરે, દુઃખી તે કદી બેઠા જ ના થઈ શકે. આને શાસ્ત્ર વિધિ ના કહેશો, આ રૂઢિ છે. અને આવો સમાજ ખાબોચિયું બની જતો હોય છે અને એમાંથી ગંધ આવતી હોય છે. પછી એક બીજી વાત હોય છે, કેટલાક સમાજ એવા હોય જેમાં કન્યા વિક્રય થતો હોય. મને ખબર નથી કે તમારા સમાજમાં શું થાય છે, અને ન થતું હોય તો સારું, કે થાય છે ના એ તો સારું ત્યારે. પણ મેં એવા ઘણા સમાજ જોયા છે જાણે દીકરી છે ને એ ભેંસ હોય એમ એનું મૂલ્ય થાય, એના સોદા થાય. જે 1000-2000 વધારે આપે એને આપે. પછી ભલે ને ગરડો ડોસો હોય, માદો હોય, દમવાળો હોય, ગમે તેવો હોય, આપણે પૈસા મળ્યા ને. આ દુર્ગંધ છે સમાજની. પેલી છોકરી આખી જિંદગી સુધી પછી દુઃખી થઈ જાય, અને એ દુઃખને દબાવવા માટે નિમિત્ત શું બનાવે? એ તારા નસીબમાં આવું લખ્યું હતું એમ કે, તારા નસીબમાં, તારા પ્રારબ્ધમાં. એના નસીબમાં એવું નતું લખ્યું, એના બાપે એનું નસીબ બગાડ્યું છે. પૈસા લઈ અને એના સગા બાપે એની જિંદગી બરબાદ કરી છે. આ કુરૂઢી કહેવાય. હજુ બીજી વાત કહેવાની છે. કેટલાક સમાજો એવા હોય જેમાં વર વિક્રય થાય, કન્યા વિક્રય નહીં પણ વર વિક્રય થાય. એ નહીં થતું હોય તમારે ત્યાં? નથી. એટલું સારું છે. આગળ સાવધાન રહેજો. જેમ જેમ તમે પૈસાદાર થશો એમ આ દોષો આવવાના છે. જ્યાં સુધી તમે ગરીબ હશો આ દોષો નહીં આવે, પણ જ્યાં તમે પૈસાદાર થવા માંડશો એટલે પછી આ દોષો અંદર પેસવા લાગશે. મારો દીકરો તો આટલા તોલા આપો તો જ પરણાવું, હું કઈ જેવો તેવો માણસ થોડો છું. આટલી ગાડી આપવી પડશે, આ ફલાણું આપવું પડશે, ફલાણું આપવું પડશે. આ સમાજની દુર્ગંધ છે, સમાજની સુગંધ નથી. અરે એક તરફ દીકરો છે, એક તરફ દીકરી છે. દુનિયાને બેયની સરખી જરૂર છે. જેટલી દીકરાની જરૂર છે એટલી દીકરીઓની જરૂર છે. જો આ સ્ત્રીઓ હોય જ નહીં તો સમાજ કેવો બને? તમે કલ્પના કરી. અમારે એક જમાત ભેગી થઈ જાય પછી બાવા જ બાવા બધા, અલગ ગિરધારી. કોના ત્યાં ભિક્ષા લેવા જશો? પછી ભિક્ષા કોણ આપશે? જેટલી પુરુષોની જરૂર છે એટલી સ્ત્રીઓની જરૂર છે. એટલે સારો સમાજ એ છે કે જ્યાં સ્ત્રી અને પુરુષ બેયનું સરખું માન હોય, કોઈને કોઈ કારણસર સહન ન કરવું પડતું હોય. કેટલીક વાર કેટલાક સમાજોની અંદર એક બીજો દોષ હોય છે, અને એ શું દોષ હોય છે કે અમારો સમાજ પ્રજાપતિ તો ખરો, પણ પ્રજાપતિના અમુક ઘરમાં જ અમારી દીકરીઓ આપીએ, બીજા ઘરમાં ના આપીએ. અમુક ઘરમાંથી જ કન્યા લાવીએ, બીજા ઘરમાંથી ના લાવીએ. તો બીજા ઘર કોના છે? તમારા સમાજના નથી? સમાજના ખરા, પણ એ હલકા બધા. એ બધા ઉતરતા ઘર, એ બધા હલકા ઘર. તો પેલા જે મૂળ પ્રજાપતિ હતો એને આ બનાવ્યા છે કે તમે હમણાંથી બનાવ્યા છે? હું નથી માનતો કે મૂળ પ્રજાપતિ આવું બનાવ્યું હોય. કોઈની પાસે 2 પૈસો આવે એટલે એ મોટા ઘર બને, કોઈની પાસે ના હોય તો એ નાના બને. પણ જેની પાસે પૈસો આવ્યો છે એ યાવત ચંદ્ર દિવાકર રહેવાનો નથી, અને જે આજે ગરીબ છે એ કાયમના માટે ગરીબ પણ રહેવાના. આ તો ચક્ર છે, ચડતી પડતી આવ્યા કરે. એક બીજી વાત યાદ રાખજો, ખાનદાની ને પૈસાને કઈ લેવા દેવા નથી. ઘણી વાર એવું બને કે રૂપિયાના ઢગલા ઉપર બેઠેલો માણસ હોય પણ 1 નંબરનો ચોર હોય, અને જેના ગજવામાં 5 રૂપિયા ના હોય, સોનાનો હાર પડ્યો હોય તો જેનો હોય એનો આપી દે. મારે ના જોઈએ, મારે આ કોઈનો હરામનો હાર ના જોઈએ. કેટલીક વાર એવું બને કે ગરીબનો દીકરો બહુ મોટો ખાનદાન હોય, ગરીબની દીકરી બહુ મોટી ખાનદાન હોય, તમારા ઘરને ધન્ય બનાવી દે. અને પૈસાદારનો દીકરો એકલો દારૂડિયો હોય, તમામ ખોટા ધંધા કરતો હોય, અને તમે એનું પિત્તળ જોઈને સોનું સમજીને એના ઉપર મોહી પડ્યા હો, અને આખી જિંદગી તમે ને તમારી દીકરી માથા કૂટીને રડીને મરતા હો. એટલે ખાનદાની અને પૈસાને કઈ લેવા દેવા નથી. ત્યારે એક સમાજ એવો હોય જે ખાબોચિયા જેવો હોય, જેમાં કુરિવાજોના ઢગલા બંધ દુર્ગંધીઓ આવી હોય. પ્રાચીન કાળમાં એવા કેટલાય સમાજો હતા જે દીકરીને દૂધ પીતી કરી નાખતા. હવે દૂધ પીતી કરી નાખે એટલે દૂધમાં ડૂબાડી દે. અમારે ચરોતરમાં એવું હતું, જે ઊંચા સમાજો દીકરી જન્મે એટલે એના ગળા ઉપર ખાટલાનો પાયો દબાવી દે. પેલી સુવાવડીનો જે ખાટલાનો પાયો હોય એના ગળા ઉપર મૂકી દે.
આ સમાજને તમે કયો સમાજ કહેશો? સમાજનો અર્થ થાય છે એમાં સતત પાણીનો ઉમેરો થાય અને જૂનું પાણી નીકળ્યા કરે તો જ, નહીં તો કેટલાક કુંડો જોઈ આવજો, ખાસ કરીને તીર્થ ક્ષેત્રના કુંડો તમે જોજો અને આચમન કરતા હું લોકોને કહું રહેવા દો, બહુ બહુ તો આંખે અડાડી દો, અને જીવડા દેખાતા હોય, પોરા ખદબદ થતા હોય. ધાર્મિકતા ઉત્તમ વસ્તુ છે અને માણસે ધાર્મિક તો થવું જ જોઈએ, પણ વેવલા પણ ઉત્તમ નથી. વેવલા તમને સગી આંખે દેખાય છે કે આમાં પાણીમાં પોરા દેખાય, ગંધ મારી રહ્યું છે, શેવાળ બાંધી છે, એમાં નવાય નહીં, એવું પાણી પીવાય નહીં, એનાથી કઈ આત્માનું કલ્યાણ થવાનું નથી. પછી એક બીજો સમાજ હોય, એ તળાવ જેવો હોય. ખાબોચિયામાં અને તળાવમાં બંનેમાં ફરક આટલો છે. તળાવ વિશાળ છે, જરા મોટું છે, અને એમાં આખા ચોમાસાનું પાણી આવે છે. પછી પાણી ભરાય, 12 મહિના સુધી પશુઓ પાણી પીવે, માણસો પાણી પીવે, નાય ધોવે. ગામ હોય ને તળાવ ના હોય તો એ ગામની કેવી દશા થાય? દરેક ગામને તળાવ જોઈએ જ. એક તો તળાવ જેવો સમાજ હોય, એને પાળ બાંધેલી હોય, યાદ રાખજો, પાળ બાંધેલી હોય, આવકના સાધનો હોય. એટલે ચોમાસાના દિવસો હોય, જેવો તળાવ તો છલ ભરેલું હોય, બેસવાનું મન થાય, નાવાનું મન થાય. આવું તળાવ હતું, છલ ભરાયેલું, ચિક્કાર ભરાયેલું. માણસ જયારે છલ ભરાય ને ત્યારે એની 2 પ્રતિક્રિયાઓ થાય, એમાંથી 2 વસ્તુઓ ઉત્પન્ન થાય. જો એ હલકો માણસ હોય તો ઓછક લઈ આવે, અને જો એ મહાપુરુષ હોય તો ભરપૂર ભરાયા પછી ગંભીરતા આવે. 2 વાતને ફરક જોઈ લેજો. જે માણસ પોતાના છલોછલ ભરાયેલાપણાને સહન નથી કરી શકતો એ ઉભરાવા લાગે, એ ઓછકલી કરવા લાગે. આ તળાવ છલોછલ ભરાયેલું, ઉપરથી પવન ફૂંકાય એટલે મોજા ઉઠા આવીને તળાવની પારને ટકરાય, એટલે તળાવની પાર ધોવાવા લાગે. કોઈ બીડી પીવે છે, ચલમ પીવે છે, મારું મન ત્યાં જાય છે. અહીં સભામાં ભાઈ તમે બેસજો છે ને, જોરથી મોજું આવીને ટકરાય એટલે પાર ધોવાઈ જાય, એટલે પારને વાચા થઈ. હે પાણી, તમે ખૂબ કિલ્લોલ કરો, ભરાયેલા માણસોને જોઈને રાજી થજો. ખાલી તળાવ જોયું છે કેવું દેખાય છે, અને ભરાયેલું તળાવ કેવું દેખાય છે. ભરાયેલો માણસ કેવો દેખાય અને ખાલી માણસ કેવો દેખાય. કોઈ ભરાયેલો હોય તેને જોઈને રાજી થવું, દુઃખી ના થવું. પાણી આવીને ઘોઘું કરીને ટકરાય, થોડીક માટી ધોવાઈ જાય. પેલી પાળ છે ને એને વાચા થઈ ગઈ. એ પાણી તમે કિલ્લોલ કરો, ખૂબ કિલ્લોલ કરો, તમે ભરાયેલા રહો, પણ ભલા થજો, મને ના ધોશો, મને ના ખોતરશો. જો મને ખોતરશો, મને ધોશો તો હું તૂટી જઈશ, અને હું તૂટી જઈશ તો તમે ફેલાઈ જશો, વિખરાઈ જશો. અને તમે વિખરાઈ જશો તો તમે ઊંડા નહીં રહો, તમે નેડા થશો. મારી માટી તમારામાં પડશે તો તમારી જે ઊંડાઈ છે એ ઊંડાઈ સમાપ્ત થશે. અત્યારે જે 12 મહિના સુધી લોકોને પાણી પીવડાવો છો, પછી 15 દિવસ મહિનામાં જ સુકાઈ જશો, તમે પોતે જ સુકાઈ જશો. એટલે તમારે જો જીવન જોઈતું હોય તો મારું રક્ષણ કરજો, પાળનું રક્ષણ કરજો. તમે અર્થ સમજ્યા? એક સમાજ એવો છે જેને પાળ છે. પાળ હોવી જોઈએ, પાળ નહીં તોડવાની, ભેખડો તોડવાની, રૂઢિઓ તોડવાની, પાળ તો હોવી જોઈએ. પાળનો અર્થ મર્યાદા છે, અને એ હશે તો તમારી ઊંડાઈ રહેશે, તમારી ગંભીરતા રહેશે. જૂનો સમાજ ભલે ગમે તેવા દોષ હોય, પણ એ જૂના સમાજમાં એક બહુ મોટું સારું લક્ષણ હતું કે છોકરો બાપની મર્યાદા પાળે. છોકરાની વહુ છે એના સસરાની મર્યાદા પાળે, આખા ઘરની મર્યાદા એકબીજા પાળે, બાપ છોકરાની મર્યાદા પાળે, અને એ બધાના કારણે આખું ઘર સચવાઈને રહેશે. હવે બધા ભેગા થઈને પાર ખોતર્યા કરે, ચારે તરફથી બધા ભેગા થઈને પારને કોતર્યા કરે, ઘર ખલાસ થઈ જશે, પરિવાર ખલાસ થઈ જશે, સમાજ ખલાસ થઈ જશે. એટલે
એક સમાજ તો એવો છે જે તળાવ જેવો છે, 12 મહિના સુધી કોઈ આવે પાણી પીવો, નાવ ધો, મજા કરો. પણ તળાવમાં મુશ્કેલી શું છે કે એમાં 12 મહિને એક વાર પાણી આવે છે, રોજ પાણી નથી આવતું. એટલે પહેલા પાણી આવ્યું હોય ત્યારે એમાં જે નિર્મળતા હોય, પછી ધીરે 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 એની નિર્મળતા ઓછી થાય. શિયાળામાં ઓછી થાય, ઉનાળામાં વધારે ઓછી થાય, અને ચોમાસું આવતા આવતા તો તળાવ પણ ખાબોચિયા જેવું ગંધાઈ જાય. એટલે વળી વરસાદ પડે અને નવું પાણી આવે તો તળાવમાં નવીનતા આવે. કેટલાક સમાજો એવા હોય એમાં ઘણા વર્ષો પછી નવીનતા આવે, ઘણા વર્ષો પછી. તમારા સમાજમાંથી દક્ષિણ ગુજરાતમાંથી કેટલાક ભાઈઓ આફ્રિકા ગયા, દક્ષિણ આફ્રિકા ગયા, ડર્બનમાં રહ્યા, અને ત્યાં એમણે ત્યાંનો સમાજ જોયો, અંગ્રેજોનો, યુરોપિયનોનો સમાજ જોયો. તારે તુલના થઈ કે આ લોકો ક્યાં ને આપણે ક્યાં. ત્યાંથી એક દીવો પ્રગટ્યો. આપણે કંઈક નવીનતા, આપણે તો ઠીક છે પણ આપણા ભાઈઓની દશા સુધારો. આ નવું પાણી છે. જો એ ડર્બન ન ગયા હોત તો તમારા સમાજમાં નવું પાણી ના આવ્યું હોત. જો કૃષ્ણાનંદજી કે બીજા મહાપુરુષો પેદા ના થયા હોત તો તમારા સમાજમાં જે ચેતના આવી, જાગૃતિ આવી, એ ના આવી હોત. પણ મોડે મોડે આવી અને બહુ ધીમે ધીમે આવી. એટલે એક ત્રીજો સમાજ છે, એ નદી જેવો હોય, કલકાલ 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 કરતી વહેતી જ હોય, 12 મહિના નવું પાણી. હમણાં ડૂબકી લગાવો એ પાણી આગળ ગયું, હવે નવું આવ્યું. અને જે સતત વહેતી નદી છે એ ગંધાતી ના થાય, એમાં નિર્મળતા રહે, એમાં ચોખ્ખાઈ રહે. કેટલાક સમાજ હંમેશા વહેતા સમાજ છે. આ દેશમાં પારસીઓ આવ્યા અને દક્ષિણ ગુજરાતમાં આવ્યા સંજાણ, પણ તમે જોજો પારસી છે ને એ વહેતી નદી. અંગ્રેજોના સંપર્કમાં આવ્યા એટલે એમના સદગુણો લીધા, આખા ઉદ્યોગો ઉપર ફરી વળ્યા, શૈક્ષણિક ક્ષેત્રોમાં ફરી વળ્યા, દાન ધર્માદામાં ફરી વળ્યા. કારણ કે પારસી સમાજ મુઠ્ઠીભર સમાજ, પણ વહેતી નદી જેવો રહ્યો એટલે એ તરત જ ઊંચો આવ્યો. પછી જે બીજા સમાજો જલ્દીથી ઊંચા આવ્યા, એ કયા ઊંચા આવ્યા? કે જે લોકોએ તરત જ સારી વાતોને જલ્દીથી ગ્રહણ કરી, નોકરીઓમાં, ધંધામાં, બીજે ત્રીજે આગળ વધ્યા. આવો એક વહેતી નદી જેવો નિર્મળ સમાજ હોય છે, જે પોતાના દોષોને છોડી દે. આજે હું ઘણા સમાજોને જોઉં છું, એમને 12મા બંધ કરી દીધા. તમારે ત્યાં 12મા થાય છે કે બંધ છે? ચાલુ જ છે ને? તો હજુ તમે ઘણા પાછળ છો. 2-3 તાલુકામાં બંધ કર્યા. 12મા બંધ ના કરો તો ઠીક છે, પણ હજુ બીજો એક મારે પ્રશ્ન પૂછવાનો છે. કૂટવાનો રિવાજ ચાલુ છે કે બંધ છે? હે? કેટલાક લોકો બંધ છે એમ બોલે છે, કેટલાક કહે છે ચાલુ છે એમ બોલે છે. બંધ છે ને? હા, બાકી એક સમય હતો જયારે આ સ્ત્રીઓ કુટી કુટીને પોતાના પાંસણા તોડી